અમારી દીકરી સગુણા 4 મહિનો વર્ષથી હલો હલો 4 મહિનો વર્ષથી અને એના સાસરે જાય છે. તો જો કોઈ બેન દીકરી માતાઓને જે કોઈ આ સગુણા બેનના હાથમાં દેવું હોય એ દઈ શકે છે. हेलो 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 मंगलियाમાં 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. બીજા 101 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. 100 રૂપિયા અંજલિબેન અશોકભાઈ રામ ભરોસે આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. નિકુલભાઈ દશરથભાઈ પહેલા મંગળમાં 501 રૂપિયા આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. ગમખુભાઈ સનાભાઈ પહેલા મંગળમાં 200 રૂપિયા આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. લધુભાઈ અર્જણભાઈ 200 રૂપિયા પહેલા મંગળમાં આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. હાલો રૂપલો બોલવાનું બાકી હતું ભાઈઓ. રૂપલા અને રત્નાનો જે પ્રવેશ જો રૂપલા રત્નાનો પ્રવેશ અને પઢિયા રાજાનો પ્રવેશ એ બધા પ્રવેશ મળી અને સરલા ગામના ભાઈઓ બહેનો તરફથી અને જોવા આવેલ મહેમાન ભાઈઓ તરફથી બહુ સરસ મજાનો ફાળો ટોટલ રૂપિયા 9560 રૂપિયા આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. હાલો એક સાડી સગુણાબેન ને રામ ભરોસે આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. બીજી એક સાડી રામ ભરોસે આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. શ્રદ્ધાબેન ભીખુભાઈ મેર સગુણાબેન ને એક સાડી ભેટમાં આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. મેહુલભાઈ ભીખુભાઈ મેર સગુણાબેન ને એક સાડી ભેટમાં આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. અશોકભાઈ નારસંગભાઈ સગુણાબેન ને એક સાડી ભેટમાં આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. નવખણભાઈ ધરમસિંહભાઈ ગારસિંહભાઈ 2 કિલો ખાંડ અને 500 ગ્રામ ચા આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય.
અહીંયા ભાઈ વગરની બેન સાસરે જાય છે અને બેન ભજન કરતા નહીં એના શબ્દમાં કહે છે શું કહે છે હે વરસ્યા વરસ્યા અષાઢી કેરા મેઘ એવી દલડી આર્ય સમટી રે એ દરબાર મારે ગાયો વીર એ હોબાળ મારી કોણ રાખશે રે એ તેડવા મને કોણ આવશે રે અને બેન સગુણા આજે કોઈની પાયની પણ આજે ભડલા ગામના આંગણે જોડે સાસરી સજાવતું હોય અને ભડલાના માણસો તરફથી વડીલો તરફથી
જે મારી બેન સગુણાને જે પણ ફૂલને તો ફૂલની ભાખરી આપી છે બાપુ, એમનો રામાધાણી ખૂબ સારું કરે અને કાયમ એની લીલી વાળી રાખે. પણ એ ગઢલા ગામના અને બહારના જેટલા મહેમાનો આવ્યા છે એમને જે કંઈ આ મારી બેનને આપ્યું છે એમના માટે એક ખાલી લગ્ન ગીત ગાવું હોય ત્યારે હાલો એક જ મિનિટ ભાઈઓ થોડું બોલી લો. હાલો, એક 200 રૂપિયા બગોદરા ગામથી જોવા આવેલ ભાઈઓ રામ ભરોસે આપે છે. નામ કોઈનું જણાવ્યું નથી. 200 રૂપિયા રામ ભરોસે. બોલો રામદેવ પીર મહારાજની જય. સગુણા બેનના લગ્નમાં જે ગામના ભાઈઓ તથા બહેનો આવીને સાથ સહકાર રૂપે જે પૈસા ઉડાડ્યા એ 5000 રૂપિયા આવે છે. ટોટલ 5000 રૂપિયા. બોલો રામદેવ પીર મહારાજની જય. એક 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. ભૂપતભાઈ લધુભાઈ સગુણા બેનને સાડીના કરીને 500 રૂપિયા રોકડા આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. સગુણા બેનના લગ્નમાં નયનભાઈ અમરસિંહભાઈ 100 રૂપિયા રોકડા આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. હલો 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 આજે દીકરી ગુને માતા મારા સાંભળે.
આજે માતા રે
રુદન છોડી દે અને સુખેથી સાધરે સીધાય. બહુ સરસ પિતાજી. અરે પટિયાર વેવાઈ, આપણે વેરીમાંથી 20 વર્ષના વ્યાર હતા. એ વેરીમાંથી આપણે વેવાઈ બન્યા. તો મારા મોલે પધારો અને આપણે કહુમાં પાણી કરીએ અને ભોજન કરીએ. અરે રાજા અજમાન, ભોજન કરવાની વાત તો એક વાર રહી. પહેલા મને એ કહો, આજે દીકરી વળાવતા તમારી આંખમાં આંસુ છે? અરે રાજા પટિયાર, એવો તો દુનિયાનો કયો બાપ હોય કે જે દીકરી વાળતી વખતે એના આંખમાં આંસુ ના આવે? એ તો મારા દીકરી વળાયા એના આંસુ છે. અરે રાજા અજમાન, એ તો રાજા પટિયારને પણ ખબર છે કે દીકરી વળાવતા કોણ એવો બાપ હશે કે એની આંખમાં આંસુ ના આવે. પણ આ તમારી આંખમાં આંસુ કઈ ઓર દેખાશે. માટે તમારે દીકરી કેટલા અને દીકરી કેટલા અને દીકરા કેટલા એ મને જણાવો. અરે રાજા પટિયાર, મારે 3 દીકરીઓ છે. લાસા વસની સગુણા આ 3 દીકરીઓ છે અને પુત્ર એકે પણ નથી. અરે રાજા અજમાન, જેના ઘરે પુત્ર ન હોય એ તો વાંજ્યો કહેવાય. અને જો મને આવી પહેલા ખબર હોત કે તમારે પુત્ર નથી તો મારા પ્રતાપની જાન કદાપી તમારા પોકરણમાં ના આવે. અરે રાજા અજમાન, આજે રાજા પડિયાર કહું અને ખાન ખોલીને સાંભળી. બહુ સારું. આજે પડિયાર કહું ને અજમલ સાંભળો ને.
અરે પટિયા રાજા બસ કરો હવે, કારણ કે મારાથી આ તમે ધ્યાન બોલો છો સહન નથી થતા. અરે રાજા અજમલ, જ્યાં સુધી તારે ઘેર સૌથી રીતે પુત્રના પારણા ના બંધાય ત્યાં સુધી પિંગલગઢમાં પગ ના મૂકતો. બહુ સારું. અરે રાજા અજમલ, મનમાં જે પણ સંકોચ હોય વેર વાળવાનો તો આવી જજે પિંગલગઢની અંદર. આ રાજા પડિયા કુલની સંસારે તારી રાહ જોતો છે, માટે જય મા ભવાની. હલો હલો ગામ હેબતપુરથી જોવા આવેલા રામા મંડળના ભાઈઓ તરફથી 500 રૂપિયા રોકડા આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. સગુણા બેનના લગ્ન મંડળમાં સરલા ગામના ભાઈઓ બહેનો તરફથી જે પૈસા ઉડાડવામાં આવ્યા ફરી બીજા 3000 રૂપિયા આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. અરે સતી, તમે જે કહ્યું કે સગુણાના લગ્ન કરી આપો તો સગુણાના ધામધૂમથી લગ્ન કરી દીધા. પણ હે સતી, હવે મને તપ કરવા જવા માટે રજા આપો. આજે કાશીની વાટે રે તડકા લાગશે રે. આજે કાશીની વાટે રે તડકા લાગશે રે. આજે કાશીની વાટે રે તડકા લાગશે રે. અરે સતી, હવે મને રાજી ખુશીથી રજા આપો, જેથી હું ભગવાન શંકરનું તપ કરી અને ભગવાન શંકરને મેળવી શકું. બહુ સરસ. અરે પ્રધાનજી, આજ સુધી જેવી રીતે હું રાજ ચલાવતો હતો એવી રીતે તમે રાજ ચલાવજો. કોઈ પણ મારા પોકરણગઢની પ્રજા કોઈ દુઃખી ના થાય એનું ધ્યાન રાખજો. તો હું તલવાર તમને સોંપું છું. આજે સિહોરી તલવાર પ્રધાન તમને સોંપું.
હાલિયા રે. કરવા પ્રજાના કલ્યાણ ના મારે લાય જમલ હાલિયા રે.